રાષ્ટ્રીય એકતા અને ગૌરવ પ્રગટ કરવાના અને દેશપ્રેમના વિચાર ભારતીય જનતા પાર્ટી વિસનગર તાલુકા વહીવટીતંત્ર તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સંયુક્ત ઉપક્રમે વિસનગર ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી। ત્યારે રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રપ્રેમ, સ્વચ્છતા અને દેશપ્રેમના વિચાર સાથે રાષ્ટ્રભક્તિના અવસર એવી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા વિસનગર ભારતીય જનતા પાર્ટી સંગઠન વિસનગર તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। રાષ્ટ્રભક્તિના ઉત્સવ એવા તિરંગા યાત્રાનું પ્રસ્થાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે જીડી હાઈસ્કૂલથી કરવામાં આવ્યું હતું। તો આ તિરંગા યાત્રા વિસનગર શહેરના મુખ્ય માર્ગો ખાસ કરીને જીડી સ્કૂલ, દોસાભાઈ બાગ, સીએન કોલેજ, 3 ટાવર, સિવિલ હોસ્પિટલ, તિરુપતિ માર્કેટ, નવનિર્મિત નગરપાલિકા, તાલુકા પંચાયત ભવન થઈને જીડી હાઉસ સ્કૂલ પરત ફરી હતી। વિસનગરના તિરંગા યાત્રાના સમગ્ર માર્ગ પર દેશભક્તિના ગીતોને લઈ લોકોમાં રાષ્ટ્રપ્રેમનો અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો અને આખો માહોલ દેશભક્તિને રંગે રંગાયેલ જોવા મળ્યો હતો। ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી સમગ્ર રૂટમાં ચાલતા જોડાયા હતા। ઉપરાંત તેમણે માર્ગમાં આવતા નેતાઓના સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરી વંદન પણ કર્યા હતા। આ તિરંગા યાત્રામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, વિસનગર પ્રાંત અધિકારી વિકાસ રાતડા, મામલતદાર FD ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી વિસનગર, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકર, વિસનગર નગરપાલિકા પ્રમુખ ઉત્તમ પટેલ, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, વિસનગર શહેર પ્રમુખ ખુશાલ પટેલ તથા મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। તો વિસનગર ખાતે યોજાયેલ આ તિરંગા યાત્રામાં શહેરની મોટા ભાગની શાળાઓના વિદ્યાર્થીઓ, કોલેજના યુવાનો, ભાજપ કાર્યકરો ઉપરાંત શહેર અને તાલુકાના પ્રબુદ્ધ એવા નાગરિકો તથા દેશપ્રેમી જનતા આ યાત્રામાં જોડાઈ હતી। આપણી શાન, આપણો તિરંગો। તિરંગો એટલે કેવળ કાપડનો ટુકડો નથી, પરંતુ આપણા રાષ્ટ્રનું ગૌરવ, રાષ્ટ્રનો પ્રેમ અને રાષ્ટ્ર માટે મરી છૂટવાની, ઝઝૂમવાની એક શક્તિ આપતું આપણું શસ્ત્ર છે। વર્ષો સુધી ગુલામી કાળમાં જુદા જુદા રાજ્ય કરતા શાસકો દ્વારા એમના ધ્વજ સાથે આપણે જીવતા રહ્યા, પરંતુ 1947માં આપણે આપણા રાષ્ટ્રધ્વજ સાથે દેશ માટે કંઈ કરી છૂટવાની ભાવનાથી અને દેશને સમૃદ્ધિની શિખર ઉપર પહોંચાડવા માટે રાષ્ટ્રપ્રેમ એ સર્વોપરી પ્રત્યેક ઘર, શહેર કે વિસ્તારની અંદર પોતાના રાષ્ટ્રપ્રેમ માટે પ્રથમ રાષ્ટ્ર અને પછી આપણે એ મંત્ર સાથે ચાલવા માટે સમગ્ર દેશની અંદર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવવા માટે તિરંગા રેલીનું આયોજન જે આખા રાષ્ટ્રમાં થઈ રહ્યું છે અને આવતા સમયમાં આ રાષ્ટ્રપ્રેમ એ દેશને સર્વોચ્ચ શિખરે પહોંચાડશે। વિસનગરમાં કેટલા લોકો જોડાયા, ક્યાં સુધી રેલી ચાલી? વિસનગરની અંદર 2500 થી 3000 જેટલા લોકો જોડાયા અને સમગ્ર વિસનગરની અંદર આ રાષ્ટ્રીય ઝંડા વડી એક રાષ્ટ્રપ્રેમનું વાતાવરણનું નિર્માણ થયું। પ્રકાશ સોની સાથે વસીમ મંસૂરી, ચક્રવાત ન્યૂઝ, વિસનગર।